સાબરકાંઠા જે મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. મિત્રો, અમારી ચેનલને લાઇક શેર ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા સમાચારો આપના સુધી પહોંચી શકે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રિલાયન્સ મોલ સામે પાણીની લાઇનનું એક દિવસ પહેલો કરાયેલું જોડાણ ફરીથી બેસી જતો રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો. ઘટનાને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર અચાનક ભૂવો પડતો અકસ્માતની શક્યતાઓ પણ ઊભી થઈ હતી. સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા અને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવી માંગ કરી છે. રસ્તા પર સર્જાયેલી આ સ્થિતિને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આ ઘટનાઓ ન બને તે માટે પાણીની લાઇનના કામને યોગ્ય તપાસ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહીને પગલે અનરાધાર વરસાદ હિંમતનગર સહિત આજુબાજુ વિસ્તારમાં વરસી રહ્યો હતો. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાયેલો છે અને વરસાદને પગલે આરટીઓ સર્કલ પાસે પાણી ભરાયા હતા. વાહન વ્યવહારમાં પણ ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી થયેલી જોવા મળી રહી હતી. વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ થયો હતો. આરટીઓ સર્કલ પાસે પાણી ભરાતા ટ્રાફિકના જવાનો હોમગાર્ડો ઊભા થઈ અને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરી વિસ્તાર, આરટીઓ ઓફિસ સર્કલ તેમજ રિલાયન્સ મોલના સમાચાર આપની તરફ મળી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આરટીઓ સર્કલ પાસે પાણી ભરાયા હતા. ઢીચણસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. આપ જોઈ રહ્યા છો કે જે હોમગાર્ડ છે વાહન ચાલકોનો ટ્રાફિક હળવો કરી રહ્યો છે. લોકો મોજ માણી રહ્યા છે. વરસાદના પાણીમાં યુવકો પણ મોજ માણી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આરટીઓ સર્કલ પાસે ઢીસણસમાં પાણી ભરાયા હતા. પાણીને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને હોમગાર્ડો ટ્રાફિકને હળવો કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. મિત્રો, અમારી જીકે ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ ના કરી હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા સમાચારો આપના સુધી પહોંચી શકે. રાજ કમલસિંહ પરમાર, જીકે ટીવી ન્યૂઝ, સાબરકાંઠા.